અડાજણ ખાતે આવેલા સુરત મનપાના તરુણકુંડની ફીમાં વધારો કરાતા તરુણકુંડના સભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું। સુરત મહાનગરપાલિકાના અડાજણ ખાતે આવેલ તરુણકુંડમાં ફીમાં વધારો કરાતા સભ્યો દ્વારા વિરોધ કરાયો હતો। કોર્પોરેશન દ્વારા સ્વિમિંગ પૂલની ફીમાં બેફામ વધારો ઝીકી દેવાતા સિનિયર સિટીઝન સભ્યો દ્વારા વિરોધ કરાયો હતો અને પુલમાં સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો। હાલમાં પાલિકા દ્વારા 80% જેટલો વધારો ઝીકાયો હોવાથી સભ્યો અકળાયા છે। રાજેશ ગોડીવાલા છે। અમે છેલ્લા 25 વર્ષથી પછારીના સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ કરીએ છીએ। ફર્સ્ટ બેચની અંદર લગભગ 80% સભ્ય સિનિયર સિટીઝનો છે અને એ લોકોને આ ફી વધારો એટલો મોંઘો પડે છે કે એ લોકો આવતા બંધ થયા છે। પહેલાં 165 170 સભ્ય આવતા હતા, અત્યારે માંડ સ્વિમિંગ પૂલની અંદર 70 થી 80 માણસ આવે છે। એ તમારા રજિસ્ટર પ્રૂફ કરે છે। એના કારણે પહેલાં ફી વધારો પાછો ખેંચ્યો તો એ લોકોની ફી ઓરિજિનલી 1875 હતા, એ લોકોને પોસાય એવું હતું। આજે 3375 રૂપિયા થાય છે, તે નહીં ચાલે એમને, કારણ કે દરેક માણસ પેન્શન ઉપર જીવતો હોય, એને કોઈ પેન્શનની આવક વધારાની થઈ નથી એમાં, એના કારણે આવતો બંધ થઈ ગયો છે। અત્યારે સભ્ય ખાલી યંગસ્ટર આવે છે અને એના માટે ફી વધારો પહેલી તકે પાછો ખેંચ્યો। જે જૂની ફી છે તે એગ્રી છે બધા, સભ્ય આવી શકે। કયો સ્વિમિંગ પુલ છે? ડાઇવિંગ પુલ। આ ડાઇવિંગ પુલ છે વીર સાવરકર સ્વિમિંગ પુલ પછાડી છે। એ છેલ્લા 20 વર્ષથી એક્ટિવ છે અને સુરતનો સૌથી વ્યસ્ત સ્વિમિંગ પુલ આ જ છે વીર સાવરકર, અને એની સારામાં સારી આવક વીર સાવરકર આપે છે। કેટલા ટાઈમથી આ વધારો હતો? આ વધારો છેલ્લા નવેમ્બરમાં અને આજથી 2 કે 3 વર્ષ પહેલા જ્યારે સ્ટેન્ડિંગમાં ભાવ વધારો આવેલો 1800 થી 1200 થી 2500 કરેલો, ત્યારે એવું કહેવામાં આવેલું કે જે તે ટાઈમે હવે પછી વધારો આવશે તો 10%નો જ આવશે। સ્ટેન્ડિંગમાં આવું મંજૂર કરવામાં આવેલું હતું ને 10 વર્ષ તો વધારો મળશે જ નહીં। આજે 80% એક સાથે વધારો મૂક્યો છે આ લોકોએ, તો એ અમને માન્ય નથી। અમે એવું વિચારીએ છીએ ભાઈ 10% આપો તો અમે માન્ય ગણીએ છીએ। ઓકે, અને ઠરાવ પસાર થયેલા છે, આટલું બધું થયા પછી પણ રૂબરૂ મુલાકાત લેવા છતાં પણ અમને આશ્વાસન આપવામાં આવે છે, પણ ફીના ઠરાવ કોઈ થતા નથી। એક મુદ્દો ખાલી